ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે નિક્ષાલન એટલે શું ઉદાહરણ આપી સમજાવો. આગળ નિક્ષાલનનું આપણે ઉદાહરણ લઈને આગળ વધીશું. નિક્ષાલન સામાન્ય રીતે અયસ્ક જો કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય તો ઉપયોગમાં લેવાય છે. નિક્ષાલન એ અયસ્કના સંકેતનની પદ્ધતિ. કાચી ધાતુનું શું ભેગું કરવાનું સિદ્ધાંત. જો અયસ્ક કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થતો હોય તો તેનું દ્રાવણ બનાવી જુદા પાડી દ્રાવક દૂર કરતા સંકેતન અયસ્ક મળે છે. એટલે બેનું મિશ્રણ કરવાનું, બે પદાર્થ ડિઝોલ્વ થતો હોય તો, અને પછી એના વડે તમે શું કરો છો મેળવી શકો. ઉદાહરણ તરીકે બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમનું નિક્ષાલન. તો એલ્યુમિનિયમની મુખ્ય અયસ્ક બોક્સાઇડ સામાન્ય રીતે SiO2 બરાબર આયર્ન ઓક્સાઇડ અને ટાઇટેનિયમ બરાબર ઓક્સાઇડ એટલે કે TiO2 અશુદ્ધિઓ તરીકે ધરાવતી હોય છે. દીકરા આટલી અશુદ્ધિઓ ચૂર્ણ કરેલી એટલે કે દળેલી 473 થી 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે NaOH ના સાંદ્ર દ્રાવણ સાથે ગંઠિત કરવામાં આવે. આ રીતે Al2O3 નું સોડિયમ એલ્યુમિનિયમ તરીકે શું થાય છે નિષ્કર્ષણ એટલે ભેગું થાય. અને અશુદ્ધિ SiO2 પણ સોડિયમ સિલિકેટ બનાવી દ્રાવ્ય થાય છે અને અન્ય અશુદ્ધિ બાકી રહી જાય છે. એટલે પહેલી અશુદ્ધિ આ રીતે દૂર થઈ ગઈ દીકરા. એટલે 2NaElOH4 આ પ્રકારનો દીકરા સંકીર્ણ પદાર્થ બનાવે. દ્રાવણમાં એલ્યુમિનિયમ CO2 વાયુ પસાર કરવાથી જળયુક્ત Al2O3 ના અવક્ષેપ પામે છે અને આ તબક્કે તાજા બનાવેલા Al2O3 સાથે દ્રાવણ બીજા રોપણ કરવામાં આવે છે અને જે અવક્ષેપણને પેરેટ કરે છે. આ CO2 અંદર એડ કરીએ એટલે દીકરા Al2O3 × X આ પ્રકારનો એક આપણને ચોક્કસ શું થાય છે પદાર્થ મળે છે અવક્ષેપ. સોડિયમ સિલિકેટના દ્રાવણમાં રહી જાય છે એટલે સોડિયમ સિલિકેટ એટલે આયરો જે અદ્રાવ્ય પદાર્થ એટલે એ દ્રાવણમાં ડિઝોલ્વ થઈ જાય એટલે અંદર રહેશે. એટલે એ બી અશુદ્ધિ નીકળી ગઈ અને જળયુક્ત એલ્યુમિનિયમ ગાળી લેવામાં આવે છે અને ગરમ કરીને દીકરા Al2O3 ના આવીને ગરમ કરીએ કેટલા 1470 એટલે Al2O3 શુદ્ધ સ્વરૂપમાં આપણને મળી જશે. આ એક પદ્ધતિ છે. બીજી ઉદાહરણ નંબર 2. સિલ્વર અને ગોલ્ડની બનેલી ધાતુ કર્મ વિધિમાં જે તે ધાતુનું NaCl અને KCl ના મંદ દ્રાવણ સાથે હવા ઉતરીને હાજરીમાં નિક્ષાલન કરવામાં આવે છે. તેથી પાછળથી વિસ્થાપન દ્વારા તે ધાતુ મેળવી શકાય છે બરાબર. જેમ કે 4 મોલ M 8 મોલ Cl અને પાણી અને O2 વડે રિએક્શન કરીએ તો 4 મોલ MCN2 માઇનસ અને 4 OH માઇનસ બરાબર. આ પ્રકારની આપણને અહીંયા શું મળશે દીકરા તો નિપટ મળશે. હવે આ જે ધાતુ માટેનો સાયનાઇડ છે તેની Zn સાથે પ્રક્રિયા કરીએ તો ZnCN4 2 માઇનસ ને શું કરે છે ધાતુ છૂટી પડે છે બરાબર. એટલે ધાતુનો અહીંયા આપણને છે ને ધાતુ સાથેનો સંકીર્ણ આપણને મળી જશે અહીંયા બરાબર. ને એ સંકીર્ણ બનશે ને અહીંયા આપણને જે ધાતુ ગોલ્ડ અને સિલ્વર જોઈતી હતી તે આપણને અહીંયા મળી જશે. સંકેતિક અયસ્કને કયા સ્વરૂપે પરિવર્તન કરવી જોઈએ અને શા માટે? સંકેતિક અયસ્કને એવા સ્વરૂપમાં પરિવર્તન કરવી જોઈએ કે જેથી રિએક્શન માટે યોગ્ય બને અને સામાન્ય રીતે સરફેસ અને રિડક્શન પહેલા આમાં દીકરા ઓક્સાઇડમાં ફેરવવું જોઈએ. એ દીકરા મહત્વનું છે. એટલે ઓક્સાઇડમાંથી પછી રિડક્શન દ્વારા તમે એને યોગ્ય પરિવર્તન કરી શકો. આગળ એના પછી નેક્સ્ટ નિષ્ઠાપન બરાબર છે એટલે કે કેલ્સિનેશન અને ગુંજન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન તમને ઇઝીલી તમે ઓલરેડી આગલા ધોરણમાં ભણીને આવ્યા છો. આગળ એના વિશે જઈશું. નિષ્ઠાપન અને ગુંજન. સંકેતિક અયસ્ક કાચી ધાતુના ઓક્સાઇડમાં ફેરવવાની બે રીત છે. પહેલું છે નિષ્ઠાપન અને બીજું છે દીકરા ગુંજન. એટલે દીકરા આ ઇમ્પોર્ટન્સ શાના માટે છે ઓક્સાઇડમાં ફેરવીશું. અહીં સરળતાથી ધાતુને આપણે આમાં રૂપાંતર કરીશું કે ઓક્સાઇડમાં. પહેલું છે કેલ્સિનેશન નિષ્ઠાપન. નિષ્ઠાપનમાં ગરમ કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે અને આ પ્રક્રિયા બાષ્પથી દ્રાવ્યને દૂર કરે છે અને ધાતુના ઓક્સાઇડને બાકી રહેવા દે છે. બાષ્પથી દ્રાવ્ય ગરમ કરતા દૂર થાય છે અને ધાતુનો ઓક્સાઇડ શું થાય છે પાછળ રહી જાય છે તેનો સમાવેશ થાય છે Fe2O3 × X2. તો ગરમ કરશું તો Fe2O3 રહે છે અને પાણીનો અણુ શું થઈ જાય દીકરા દૂર થઈ જાય. ZnCO3 આ તો બહુ ઇઝી રિએક્શન. તો ZnO વત્તા CO2 દૂર થઈ જાય. પછી CaCO3 ને MgCO3 તો CaO ને MgO તો શું દૂર થઈ જાય તો CO2 અહીંયા દૂર થઈ જશે. આ પ્રકારની અહીંયા પ્રક્રિયાઓ જોવા મળશે. આગળ એના પછી
ભુંજનની અક્ષને ધાતુના ગલત બિંદુથી નીચા તાપમાને હવાના નિયમિત પુરવઠા સાથે ગરમ કરવામાં આવે છે. તો સલ્ફાઇડ રિએક્શનનો સમાવેશ કેટલીક પ્રક્રિયાઓના નીચે પ્રમાણે છે કે ZnSની 3 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો ZnO વત્તા શું મળે છે 2 મોલ SO2. પછી લેડ સલ્ફાઇડને ઓક્સિજન સાથે કરીએ તો લેડ ઓક્સાઇડ વત્તા SO2. એટલે અહીંયા શું થશે કે સલ્ફાઇડનું આમાં રૂપાંતર કરવાનું છે આપણે ઓક્સાઇડમાં. તો તેના માટે ઓક્સિજન વડે દીકરા શું કરીએ આપણે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરશું તો એનું રૂપાંતર ઓક્સાઇડમાં થશે. બરાબર, કોપર સલ્ફાઇડનું કોપર ઓક્સાઇડમાં રૂપાંતર આ પ્રકારનું રૂપાંતર થઈ ગયું. કોપરને સલ્ફાઇડને પરાવર્તક ભઠ્ઠીમાં ગરમ કરવા માટે અયસ્કની આયન ધરાવતી હોય તો તેને ગરમ કરતા તે પહેલાં સિલિકા સાથે મિશ્ર કરવા માટે આયન ઓક્સાઇડ આયન સિલિકેટને ધાતુમાં સ્લેગ તરીકે ઓળખાય મોસ્ટ એમ્પી અથવા તો કોપર મેટે સ્વરૂપે નીપજે છે. આ તમને MCQમાં પૂછાતું છે દીકરા કે કોપર મેટે, બરાબર, આ કોપર મેટે છે ને તે તમને ખાસ પૂછાતું છે. ટીક કરજો, કોપર મેટે દીકરા. કોપર મેટે એટલે કોનું મિશ્રણ છે તો Cu2S કોપર સલ્ફેટ અને આયન સલ્ફેટ, આ બેના મિશ્રણને કોપર મેટે કહેવાય. તમે ભૂલ કરશો નહીં ને. ધાતુમલ એટલે સ્લેગનો મતલબ શું તો FeO ને SiO2 વડે જે FeSiO3 બન્યું ને તેને ધાતુમલ કહેવાય. બંને વસ્તુમાં શું બતાવે છે દીકરા ફરક. ઉત્પાદક પ્રમાણે SiO2 અને H2SO4 નું ઉત્પાદનમાં વપરાય છે દીકરા. SO2 નો ઉપયોગ પછી તમે ક્યાં કરશો તો H2SO4 ની બનાવટમાં આપણે એનો ઉપયોગ કરશું. ચાલો આગળ એના પછી આપણે કાચી ધાતુના ઓક્સાઇડનું ના ધાતુમાં રિડક્શન સમજાવો. બરાબર, એના વિશે આગળ સમજીશું. રિડક્શન કરતા તરીકે કાર્બન મોનોક્સાઇડ ધાતુના ઓક્સાઇડના રિડક્શન કરતા તરીકે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ વળતાનો કોઈ અન્ય પદાર્થ સાથે ગરમ કરવામાં આવે છે. રિડક્શન કરતા તરીકે ધાતુના ઓક્સાઇડમાં ઓક્સિજન સાથે સંયોજાય છે. એટલે અહીંયા જે આપણે અગાડી ભુંજન ને કેલ્સિનેશન જે જોઈ ગયા ને એ ભુંજન ને કેલ્સિનેશનમાં તમે દીકરા ધાતુના ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરશો, ધાતુ મળી જશે અને કાર્બન મોનોક્સાઇડ અહીંયા શું થશે તો છૂટું પડે. બરાબર છે, જે તમને પ્રક્રિયામાં રિએક્શનમાં બતાવેલું છે. કેટલીક ધાતુના ઓક્સાઇડ સહેલાઈથી રિડક્શન પામે છે અને જ્યારે કેટલાકને રિડક્શન કરવા માટે ઘણી જ મુશ્કેલી હોય છે. બરાબર, રિડક્શનનો અર્થ એ થાય છે કે ધાતુના આયન દ્વારા ઇલેક્ટ્રોન મેળવો અને ઇલેક્ટ્રોન સાથે કોઈ પણ કિસ્સામાં ગરમીની પણ શું થાય છે અહીંયા શું થાય જરૂર પડે છે આપણને. બરાબર, આ રીતે તાપમાન આપીને તમે દીકરા ધાતુના ઓક્સાઇડમાંથી એને ધાતુમાં રૂપાંતર કરી શકો છો. બરાબર, આ એકદમ સરળ પ્રક્રિયા છે. બીજું કે આના વડે સરળતાથી તમે ધાતુમાં રૂપાંતર કરી શકો. ચાલો આગળ એના પછી નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીશું. નેક્સ્ટ સવાલ, ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક પાયાની તત્વોના ધાતુ કર્મવિધિના સ્વરૂપમાં સિદ્ધાંતોને સમજાવવામાં મદદરૂપ કરે છે. ઉષ્મીય રિડક્શન ધાતુ કર્મવિધિમાં તાપમાનના વિચરણ માટે કયું તત્વ આપેલા ધાતુ તત્વમાં MXOY માટે યોગ્ય રહેશે તેનું અર્થઘટન ગિબ્સ ઊર્જા કરવામાં આવે છે તથા ઉષ્મીય રિડક્શન સરળતાથી થાય તે માટેનો માપદંડ આપેલા તાપમાને ગિબ્સ ઊર્જા ફેરફારનું મૂલ્ય ઋણ થવું જોઈએ. ગિબ્સ ઊર્જાના ફેરફારના ΔGનું સમીકરણ ΔG બરાબર સૂત્ર શું છે જે તમે ઓલરેડી 11 સાયન્સમાં આ સૂત્ર વિશે ભણીને આવી ગયા છો કે ΔG બરાબર ΔH માઇનસ T ડેલ્ટા. ΔH એટલે હું દીકરા એન્થાલ્પી ફેરફાર ને ΔS એટલે હું એન્ટ્રોપી. ઉપરના સમીકરણમાં જ્યારે ΔGનું મૂળ ઋણ મળે ને તો પ્રક્રિયા આગળ વધે. તાપમાન T વધારતા ΔS ધન મળે અને T ΔS નું મૂલ્ય વધે અને ΔG ઋણ. એટલે જો T ΔS નું મૂલ્ય જો વધારે હશે તો આપણો જવાબ ઋણ મળે ને ઋણ મળે તો રિએક્શન આગળ વધે. એના માટે નીચે સમજૂતી આપેલી. જો પ્રક્રિયા કે ઓક્સિડેશન રિડક્શન યુગમાંથી થતી એકંદર પ્રક્રિયા માટે ΔGનું મૂલ્ય ઋણ પરિણમે તો અંતિમ પ્રક્રિયા સરળતાથી છે. પણ આ રીતે યુગ્મન ઓક્સાઇડના નિર્માણ માટે ગિબ્સ ઊર્જા ΔG0 એટલે કે પ્રમાણિત ગિબ્સ ઊર્જા અને ટીનો આલેખ દ્વારા સમજાવી શકાય છે જે નીચે આપેલું છે. આ માટે તમે એલિગ્રામ આકૃતિઓ બરાબર એના વિશે આપણે હવે સમજીશું.
હવે ગિબ્સ ઉર્જા આલેખની રજૂઆત સૌપ્રથમ HJT એલિગ્રામ બરાબર દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હતી અને ઓક્સાઇડ અને રિડક્શન કર્તાની પસંદગી માટે નિર્વિવાદ પાયો પુરવાર પાડ્યો અને આ એલિગ્રામ આકૃતિઓ તરીકે ઓળખાય છે. એલિગ્રામ આકૃતિઓની પસંદગી રિડક્શન સુસંગતતા માટે મદદરૂપ થાય છે. અહીંયા તમને નીચે આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે અહીંયા તમને જો કોપર વત્તા ઓક્સિજન 2Cu2O Fe વત્તા O2 તો એ બધી એક્ઝામ્પલો દ્વારા આપણને પછી CO વત્તા O2 CO વત્તા કાર્બન વત્તા O2 આ બધી પ્રક્રિયાઓ આપેલી છે. હવે એમાં શું થાય તો અમુક પ્રક્રિયાઓ છે ને તે જોઈ લો કાર્બન વત્તા O2 તો CO2 તે આ બે પ્રક્રિયાઓ કરતા છે ને તે ઇઝીલી થાય છે. અમુક પ્રક્રિયામાં જો કાર્બન મોનોક્સાઇડની O2 હતી તો CO2 બને. આવ્યું કાર્બન વત્તા O2 તો CO બને, કાર્બન મોનોક્સાઇડ બને. બરાબર. એટલે કે અમુક ચોક્કસ તાપમાન પછી એટલે કે ધાતુના ઓક્સાઇડ યોગ્ય રિડક્શન કરતા નો ફાળો. બરાબર. અહીંયા ઇમ્પોર્ટન્ટ એ છે કે અહીંયા ધાતુઓ સાથે કાર્બન લેવું કે કાર્બન મોનોક્સાઇડ જે અહીંયા આલેખમાં આપેલું છે નીચે એની સમજૂતી આપેલી એ પ્રમાણે આપણે એમાં સમજતા ગઈએ આપણે એમાં કે રિડક્શન કરતા ઓક્સાઇડ અને ધાતુના ઓક્સાઇડ રિડક્શન એ બે પ્રક્રિયાઓ સરળતાપૂર્વક મોટો અને ઋણ કરવાનું રિડક્શન દરમિયાન ધાતુના ઓક્સાઇડમાં વિઘટન પામવા નીચેની પ્રક્રિયાઓ થાય છે. MOXની ધાતુ મળે ને 1/2 ઓક્સિજન શું થાય દૂર થાય. જો રિડક્શન કાર્બન દ્વારા કરવામાં આવ્યું હોય તો રિડક્શન કરતા નીચે પ્રમાણે આવ્યું કાર્બન વડે થાય તો CO2 એટલે કાર્બન મોનોક્સાઇડ મળે. જો કાર્બનનું સંપૂર્ણ ઓક્સિડેશન CO2 માં થતું હોય તો બરાબર છે. એની પ્રક્રિયા આપેલી છે. જો પ્રક્રિયા A અને B નું યુગ્મન નીચે પ્રમાણે યુગ્મન ભેગા કરીએ તો ધાતુના ઓક્સાઇડની કાર્બન હાથે કરીએ તો ધાતુ છૂટો પડે ને CO શું થાય છે છૂટું કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે. એટલે ધાતુના ઓક્સાઇડની 1/2 અડધા કાર્બન હાથે પ્રક્રિયા કરીએ તો દીકરા શું થાય છે CO2 દૂર થાય છે. એટલે આ પ્રમાણે જો કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા હોય તો પ્રક્રિયા CO2 બને અને એકંદર પ્રક્રિયા શું બને તો ધાતુના ઓક્સાઇડની કાર્બન મોનોક્સાઇડ ધાતુ બને. એટલે કે ડી અને જી પ્રક્રિયા ધાતુના ઓક્સાઇડ ખરેખર રિડક્શન વણાય છે જે આપેલી પૂર્ણતા માટે જરૂરી છે. ડેલ્ટા G0 એટલે પ્રમાણિત ગિબ્સ ઉર્જા અને ટીનો આલેખના વક્ર MOX માટેનો વક્ર રિડક્શન કરતા પદાર્થના પરિચ્છેદન તે દર્શાવે છે કે આ બિંદુ પછી ડેલ્ટા G0 નું મૂલ્ય સંયુક્ત પ્રક્રિયા માટે વધુ ઋણ જેથી ડેલ્ટા MOX સરળતાથી રિડક્શન પામે. હવે ઉપર આપણને આકૃતિમાં છેદન બિંદુ બતાવ્યા C વત્તા O2 CO2 CO વત્તા CO2. આ છેદન બિંદુ એવું બતાવે કે એનાથી જે ઉપરની પ્રક્રિયાઓ છે તેના માટે આ જે રિડક્શન કરતા જે છે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ તે શું છે દીકરા એના માટે ઇમ્પોર્ટન્ટ છે. એલિગ્રામ આકૃતિ વિશે નોંધ લો. અગાડી એમાં જઈશું. એલિગ્રામ આકૃતિ સામાન્ય રીતે કેટલીક ધાતુના ઓક્સાઇડ રિડક્શન કરતા નિર્માણ માટે ડેલ્ટા G અને T નો આલેખ બતાવે છે. 2xm ની O2 હાથે કરીએ તો ધાતુના ઓક્સાઇડ માટે આ પ્રક્રિયા વાયુમય જથ્થો ઓક્સાઇડના નિર્માણમાં વપરાય છે. આથી ઓક્સાઇડના નિર્માણમાં આણ્વીય પરિચ્છેદન ઘટે છે જે ડેલ્ટા S નું મૂલ્ય ઋણ બનાવે છે. પરિણામે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S જેવા સમીકરણમાં T ડેલ્ટા S નું પદની નિશાની ધન થશે. પછી આ તાપમાન T વધવા છતાં પણ ડેલ્ટા G નું મૂલ્ય વધારા તરફ ખસે છે અને પરિણામે MOX ના નિર્માણમાં મોટાભાગની ઉપરોક્ત પ્રક્રિયાઓ માટેના વક્રમાં ઢાળ ધન હોય છે. બરાબર. એટલે દરેક આલેખ સીધી રેખા છે અને ઢાળ ઉપર તરફ હોય છે. એટલે સિવાય કે જ્યારે કેટલીક કલામાં એટલે કે સોલિડમાંથી લિક્વિડમાંથી ગેસ થાય છે ત્યારે એમ કે તાપમાન જે કે જ્યારે આવો ફેરફાર થાય તે ઢાળમાં વધારવા માટે ધન બાજુ પર દર્શાવે છે. જેમ કે ઝેડએનમાંથી ઝેડએનનું આલેખ ગલન બિંદુ વક્ર એકદમ ફેરફાર દર્શાવે છે. બરાબર છે. જ્યારે તાપમાન વધે ત્યારે વક્ર એક બિંદુ એવું આવે છે જ્યાં ડેલ્ટા G0 રેખાને ઓગળે છે. આ તાપમાન નીચા તાપમાને ઓક્સાઇડ બનાવવા માટે ડેલ્ટા G0 ઋણ હોય છે અને જેથી MOX થાય હોય છે. આ બિંદુએ ઓક્સાઇડના નિર્માણ મુક્ત ઉર્જા ધન હોય છે. તેથી MOX આપમેળે શું થાય છે દીકરા જાતે જ વિઘટન પામે છે અને ધાતુમાં રૂપાંતર પામે.
સલ્ફાઇડ અને હેલાઇડ માટે આવા સરળ આલેખો તૈયાર છે અને સ્પષ્ટતા માટે MXS નું રિડક્શન શા માટે કેવું છે? ધાતુના સલ્ફાઇડ છે ને એનું રિડક્શન દીકરા સરળતાથી છે ને તે આપણે ધાતુમાં કરી શકતા નથી. એને પહેલા તમારે દીકરા ઓક્સાઇડમાં ફેરવવું પડે અને ઓક્સાઇડમાંથી પછી એને અમારે ફેરવવું પડે દીકરા તો ધાતુમાં ફેરવવું પડે. એલિગ્રામ આકૃતિની મર્યાદા જોઈ લઈએ આપણે એની સાથે આગળ એનામાં જોઈશું. એલિગ્રામ આકૃતિની મર્યાદાઓ આ આલેખ દ્વારા સૂચવે છે કે પ્રક્રિયા શક્ય છે કે નથી, એટલે કે રિડક્શન કરતા રિડક્શનનું વલણ દર્શાવે કારણ કે તે માત્ર ઉષ્માગતીય શકપના ઉપર આધારિત છે. ઉપરાંત સમજાવે છે કે જ્યારે દરેક સ્પીશીઝ ધન અવસ્થામાં હોય ત્યારે કેમ ધીમી હોય છે અને પીગળેલી હોય ત્યારે કેવી બની જાય છે, એકદમ સરળ બને છે. બરાબર. ડેલ્ટા H અને ડેલ્ટા S ના મૂલ્યો કોઈ પણ પ્રક્રિયા માટે તાપમાન બદલાતા પણ લગભગ કેવા રહે છે દીકરા? અચળ રહે છે. એન્ટ્રોપી પ્રણાલીમાં અવસ્થામાં અથવા તો યાદચ્છિક પર આધાર રાખે છે. વધશે કે તેથી પીગળશે તો બાષ્પશીલ પામેલી L અને G એન્ટ્રોપી વધે છે કારણ કે ઘનથી પ્રવાહીમાં અથવા તો પ્રવાહીમાંથી વાયુમાં આણ્વીય યાદચ્છિકતા વધે એટલે કે તમારે એ તાપમાન વધારે આપવું પડશે. ડેલ્ટા G નું અર્થઘટન K પર આધારિત છે અને તે ધારી લે છે કે પ્રક્રિયા અને નિપજ સંતુલનમાં છે. બરાબર છે. અહીંયા રિએક્શન સંતુલન એટલે કે તે હંમેશા માટે સાચું નહીં હોતું. અહીંયા પ્રક્રિયા નિપજ ઘન પદાર્થ હોઈ શકે છે અને ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અને નિપજ બહુ ઓછા સમય માટે સંપર્કમાં રહે. ઇન્ડસ્ટ્રીઓમાં તો ઝડપથી પ્રક્રિયા થતી હોય. બરાબર. એટલે આવી રિએક્શનોમાં આ બધી હું બતાવ્યું છે દીકરા તો એની બધી મર્યાદા